કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર. અને આ તો સારું છે કે અહીંયાના ઘરમાં હું નહીં રહેતો ને શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું અમે પણ અમે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે. એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાનો દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. જીઓના ટાવર છે, 350 રૂપિયા ભાવ છે. કેટલો રિચાર્જનો? બરાબર. દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરીને કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 100 રૂપિયા રિચાર્જ ના કરો. નહીં થાય એમનાથી, કદી નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું વધુ નહીં. સમાજ બહાર છીએ ઓલરેડી અને દયા છે કુદરત રોમાપે ને. હા હા ડીજે તો વાગે ને વાગશે. વાત કરી છે કે ગબ્બર ઠાકોર અને બંને ભાઈઓને અનફોલો કરવા. અનફોલો તો હવે છે વસ્તુ છે, એ લોકચાહનાની વાતો છે. અનફોલો તો બરાબર લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે.